જામનગરમાં સીએનજી પંપથી બહાર નીકળતા જ કાર ખાડામાં ખાબકી હોવાની ઘટના ખંભાળિયાથી રાજકોટ તરફ જતા પરિવારને ખાડામાં કાર ખાબકી હોવાની ઘટના બની છે। જામનગરમાં ગુજરાત ગેસના પંપ પર સીએનજી ભરાવવા માટે કાર રોકાઈ હતી। ગેસ ભરાવી અને રાજકોટ તરફના રસ્તે યુ-ટર્ન લેતા જ ખાડામાં કાર ખાબકી હોવાની ઘટના બની છે। રોડની બાજુમાં મોટો અને ઊંડો ખાડો ચાલકને ન દેખાતા કાર ખાબકી હતી। અકસ્માત બાદ કાર અડધા ખાડામાં લટકી ગઈ। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। આસપાસના લોકોએ કારમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। કાર ખાડામાં ખાબકતા સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રવિ, કાર ખાડામાં ખાબકી હોવાની ઘટના બની છે, શું વિગતો? જે રીતે અને પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે વાત એવી છે કે જામનગરમાં ગુજરાત ગેસનો સીએનજી પંપ આવેલ છે। આ પંપ પર ખંભાળિયાનો એક પરિવાર છે રાજકોટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેઓ આ પંપ પર સીએનજી ભરાવવા માટે રોકાયા હતા। તેવા તેઓ સીએનજી ભરાવી અને પેટ્રોલ પંપ ગેસનો જે પંપ છે તેની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ગેસના પંપની બાજુમાં જ ખાડાની ખોદેલી એક લાઈન હતી, તેમાં આ કાર છે તે ખાબકી હોવાના સીસીટીવી વિડીયો છે તે પણ સામે આવ્યા છે અને અન્ય વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે। ઊંડો ખાડો છે તે ના દેખાતા કાર છે તે સીધી ખાડામાં ખાબકી અને બાદમાં તેને ક્રેન વડે ઉંચકી અને બહાર કાઢવામાં આવી હતી। આસપાસ રહેલા લોકો જે કારમાં સવાર લોકો હતા તેને ક્રેન આવે તે પહેલા જ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। જી ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર।